પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક 6ઠ્ઠો અધ્યાય 3જી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, તેઓ એકબીજાને પોકારીને કહેતા, પવિત્ર 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 છે સૈન્યોનો દેવ યહોવા, આખી પૃથ્વી તેના ગૌરવથી ભરપૂર છે. 4થી કલમ. પોકારનારની વાણીથી ઉંબરાના પાયા હાલ્યા અને મંદિર ધુમાડાથી ભરાઈ ગયું. યશાયા જ્યારે જુએ છે પ્રભુનું દર્શન, એવા સમયમાં શું જુએ છે કે સ્વર્ગમાં પ્રભુની સ્તુતિ થાય છે. પ્રભુનો મેઇન ગુણ પવિત્રતા છે અને સ્વર્ગદૂતો બીજું કશું નથી કહેતા, પરંતુ પવિત્ર 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 છે સૈન્યોનો દેવ યહોવા એવું કહે છે. એવું કહેતા તેઓ કદી થાકતા નથી. પ્રભુના ગુણગાન ગાતા તેઓ કદી થાકતા નથી. જ્યારે પૃથ્વી પરનું મનુષ્ય એ 2-3 કલાકમાં થાકી જાય છે અને પ્રભુની સ્તુતિને અટકાવી દે છે, રૂકાવી દે છે કે અમારું તો બીજું કામ છે. કામ પણ છે, પણ મન સ્તુતિનું હોવું જોઈએ. મન જ્યારે આપણું સ્તુતિનું હોય છે, પ્રભુની ઉપસ્થિતિથી આપણું મન ભરાયેલું હોય છે, ત્યારે આપણે પણ હરતા ફરતા કામ કરતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુના ગુણોને યાદ કરીએ છીએ. પવિત્ર 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 છે સૈન્યોનો યહોવા, દયાનો સાગર છે, કરુણામય ઈશ્વર છે, અંતર્યામી ઈશ્વર છે, પવિત્ર છે, કરુણાનિધિ છે. અને એ પ્રમાણે આપણે પ્રભુના ગુણોને યાદ કરી શકીએ છીએ. સ્વર્ગદૂતોને સ્તુતિ કરવાને માટે જ બનાવ્યા, આપણને પણ સ્તુતિ કરવાને માટે જ બનાવેલા છે. પરંતુ આપણે થાપ ખાઈ જઈએ છીએ. સ્વર્ગદૂતો થાપ ખાતા નથી. સ્વર્ગદૂતો જે પ્રમાણે છે હેતુને માટે બનાવ્યા, એ પ્રમાણે પ્રભુની સ્તુતિ 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 જ કરે છે. આપણા મુખોથી પણ પ્રભુની સ્તુતિ થવી જોઈએ, પ્રભુની પ્રશંસા થવી જોઈએ. પરંતુ જ્યારે પ્રભુની પ્રશંસા નથી થતી, તો આપણા જીવનોમાં ઉણપ આવી જાય છે. જે હેતુને માટે જે મશીનને બનાવવામાં આવે છે, એ મશીન એ હેતુ કામ નથી કરતું, એ હેતુને પાર નથી પાડતું, તો પછી એને રિપેરિંગમાં મોકલી દેવામાં આવે છે. દરરોજના જીવનમાં જે હેતુ સાથે, જે હેતુસભર આપણને જીવન આપવામાં આવ્યું છે, એ જીવનમાં આપણે કેટલું પ્રભુને સ્તુતિના અર્પણો ચડાવીએ છીએ, તે આપણે જોવાની જરૂર છે. પ્રભુ કેટલા મહાન છે, સર્વશક્તિમાન પ્રભુ છે, રાજાઓના રાજા છે, તેને આપણે સ્તુતિના અર્પણો ચડાવવાની જરૂર છે. પ્રભુ મહાન છે, પ્રભુ કૃપાનિધિ છે, પ્રભુ સર્વશક્તિમાન પિતા છે. તેના માટે આપણે પ્રભુના ચરણોમાં જવું જોઈએ અને કહેવું જોઈએ કે પ્રભુ તમે સ્તુતિને લાયક છો, પ્રભુ તમે મહિમાને લાયક છો, પ્રભુ તમે પ્રશંસાને લાયક છો. એ પ્રમાણે આપણે કહેવું જોઈએ. જો એ પ્રમાણે આપણે કહેતા નથી, તો પછી આ પૃથ્વી પર પ્રભુએ આપણને કેમ મૂકેલા છે તેનું ઉદ્દેશ્ય આપણે સિદ્ધ કરી શકતા નથી. શા માટે આપણા જીવનમાં બીમારીઓ, શા માટે આપણા જીવનમાં શ્રાપો, શા માટે આપણા જીવનોમાં જાત જાતની તંગીઓ છે? કેમ કે આપણે દરરોજનું રૂટીનમાં પ્રભુની સ્તુતિ નથી કરતા. પ્રભુની સ્તુતિ એમ જ કામ કરતાં કરતાં પણ થઈ શકે છે, પરંતુ એવી આદત આપણને નથી, એવું મન આપણું નથી કે આપણે પ્રભુની સ્તુતિ કરીએ. જ્યારે આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ, સ્તુતિના અર્પણો ચડાવીએ છીએ, ત્યારે હરેક બંધનો આપણા જીવનોમાંથી તૂટે છે, હરેક શૈતાની શક્તિઓ આપણા જીવનોમાંથી હટી જાય છે અને પ્રભુની સ્તુતિ કરતાં પ્રભુ આપણને આશીર્વાદો આપે છે. પ્રભુની સ્તુતિ કરી અને આશીર્વાદો નહીં મળે, એ ખોટી બાબત છે. પ્રભુ ઘણી વખત આપણી કદાચ પરીક્ષા પણ કરતા હોય, પરંતુ પ્રભુ અચૂક બાઇબલમાં આપણે જોઈએ છીએ ડબલ આશીર્વાદો આપેલા છે. તમે અને હું જે હેતુને માટે બનાવેલા છે, શું એ હેતુ દરરોજ પ્રભુની આગળ આપણે અર્પણ કરીએ છીએ કે પછી કાઈનની જેમ મુખ ફેરવીને, મોઢું ફેરવીને, ગુસ્સે થઈને, જાત જાતની બકાવતો કરીને આપણે ચાલ્યા જઈએ છીએ? આમ તેમ કાંઈને રખડતો ફર્યો. જો પ્રભુની સ્તુતિ નથી કરતા, સારું અર્પણ પ્રભુને નથી ચડાવતા, શ્રેષ્ઠ અર્પણ ચડાવવાને માટે આપણી પાસે વિચારસરણી હોવી જોઈએ. એ નથી તો
તો પછી કાયનની જેમ રખણામણી કરવાના દિવસો આવી જશે. આ સમયે પ્રભુએ આપણને વચન આપેલું છે કે પ્રભુને કેવી રીતના ખુશ કરી શકાય, પ્રસન્ન કરી શકાય, એ બધું જ આપણને ખબર છે. તો શા માટે બુદ્ધિપૂર્વકનું અર્પણ પ્રભુને નથી ચડાવતા? પ્રભુને જે ભાવતું અર્પણ છે એ કેમ ચડાવતા નથી? એક મનુષ્ય તરીકે આપણી ફરજ થઈ પડે છે કે મારા જીવતા દેવનું ભજન હું કેવી રીતના કરું, કયા સાધન સામગ્રીથી કરું. ઇસરાયેલ લોકો જ્યારે મિસરમાંથી નીકળવાના હતા ત્યારે રાજાએ કીધું કે તમારા ઢોર ઢાખર અહીંયા રહેવા દો, બાળ બચ્ચા અહીંયા રહેવા દો. ત્યારે એ લોકોએ શું કીધું? નહીં, અમે બધું લઈને જઈશું, કેમ કે અમે અહીંયાથી નીકળીએ નહીં અને ત્યાં જઈએ નહીં ત્યાં સુધી અમને ખબર પડવાની નથી કે અમારે શેનાથી પ્રભુને અર્પણ ચડાવવાનું છે, યજ્ઞ કરવાનો છે. એટલા માટે ઘેટાથી કે બળદથી કે પછી શેનાથી, એટલા માટે આ બધી જ વસ્તુ અમારે લઈને જવી પડશે. એટલી બધી બુદ્ધિપૂર્વક ફારૂન રાજાને એ લોકોએ જવાબ આપ્યો. પણ આજે આપણે પોતાની જાતને જવાબ આપતા આવડતો નથી. પોતાની જાતને સવાલ નથી કરતા કે હું શું બુદ્ધિશાળી અર્પણ પ્રભુને આપી રહી છું, બુદ્ધિપૂર્વક અર્પણ ચડાવી રહ્યું છું, કે પછી પેલો કાઈન જે તે સડેલી શાકભાજી લઈને આવી ગયો. પ્રભુને પસંદ હોય તો એ, નહીં હોય તો એ, મારી ફરજ છે અર્પણ ચડાવવાની, જે હાથમાં આવ્યું તે ચડાવી દીધું. ઘણી વખત આપણે એવું કરીએ છીએ અને પ્રભુ પાસે ઘણા મોટા બદલાની અપેક્ષા રાખીએ છીએ. એ ક્યાંથી મળશે? એક નાનું બાળક પણ જેટલું તમે આપશો એટલું આપે છે. તો પ્રભુ ક્યાંથી તમને વધારે આપવાનો? અને વધારે આપે તો આપણી નિયત બગડી જાય છે. ઓછું આપવાનું અને વધારે લેવાની આદત આપણને, ખરાબ ટેવ આપણી પડી જાય છે. આ દિવસોમાં આપણે વિચાર કરીએ કે તેમના રાજ્યને માટે અને તેમને આપણે શું અર્પણ ચડાવીએ છીએ. અહીંયા સ્વર્ગદૂતો સ્તુતિના અર્પણો ચડાવે છે. પવિત્ર છે સૈન્યોનો યહોવા દેવ, આખી પૃથ્વી તેના ગૌરવથી ભરપૂર છે. એ પ્રમાણે મહિમા આપે છે. આપણે શું આપીએ છીએ? પ્રભુને આપણા પ્રશ્નો આપીએ છીએ, ફરિયાદો આપીએ છીએ, અને પ્રભુને આપણે બહાના બતાવીએ છીએ કે પ્રભુ મારી પાસે સમય નથી, આ છે તે છે, હું તમને આવતીકાલે તમારા ગુણોને યાદ કરીશ, મહિમાના અર્પણો તમને કાલે ચડાવીશ. એવી રીતના વાયદા પર વાયદા કરીએ છીએ. અને એ રાહ જોતાં આપણા જીવનમાં બીમારીઓ અને પ્રશ્નો અને જાતના પરીક્ષણો આવી જાય છે. આ દિવસોમાં આપણે દ્રઢ નિર્ણય કરીએ કે સ્વર્ગદૂતોની જેમ હું પણ પવિત્ર છે સૈન્યનો યહોવા દેવ એવું અર્પણ ચડાવીશ. એવું જ્યારે આપણે નિર્ણય કરીએ છીએ ત્યારે પ્રભુ આપણા પર પ્રસન્ન થાય છે અને આપણી હરેક સમસ્યામાંથી બહાર કાઢે છે. આ દિવસોમાં પ્રભુને શ્રેષ્ઠ અર્પણ કરીએ, એના માટે જ બનાવ્યા છે. તો એ અર્પણ પ્રભુને હંમેશા ચડાવતા રહીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ સ્વર્ગીય સનાતન ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો. તમામ શ્રોતાજનો ઉપર તમારી દ્રષ્ટિ રાખજો અને પ્રભુ ખતરાઓમાંથી બચાવજો. સ્તુતિના અર્પણો ચડાવવાના માટે કૃપા પૂરી પાડવા પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.